વડોદરા કોર્પોરેશનના એનએચએમ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા કોર્પોરેશનમાં કામ કરતા 900થી વધુ કર્મચારીઓ 2 મહિનાથી પગારથી વંચિત છે। 10થી 15 હજારનો પગાર ધરાવતા આ કર્મચારીઓ કે જેમણે અત્યારે ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને તંત્ર એક જ રટન રટી રહ્યું છે કે રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળી। આ લોકો કે જે પોતાની ફરજ નિભાવતા હોય તેઓને 2 મહિના થઈ ગયા, પગાર ચૂકવવામાં નથી આવ્યો અને તે જીવન નિર્વાહ કરવાની મુશ્કેલીમાં મુકાયા છે। જ્યારે આ 900થી વધુ કર્મચારીઓ પોતાની ફરજ ન નિભાવે તો ખૂબ મોટી અસર થઈ શકે છે, કારણ કે વાત કરીએ આરોગ્ય વિભાગની ફિલ્ડ કામગીરી વિશે તો તે ફક્ત એનએચએમ કર્મચારીઓ પર નિર્ભર છે અને તેવામાં આ જ એવા કર્મચારીઓ છે કે જેમને 2 મહિનાથી પગાર જ નથી મળ્યો। અગાઉ પણ 2 મહિના પગાર અટકી ગયો હતો અને કોર્પોરેશને પોતાના ભંડોળમાંથી ચૂકવણી કરી હતી। આ વખતે હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો એટલે કર્મચારીઓમાં ભારે નારાજગી છે। રજૂઆત કરનાર કર્મચારીઓની બદલી કે નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી હોવાનો પણ ગણગણાટ છે। કમાટીબાગ બેન્ચ સ્ટેન્ડ ખાતે 100 જેટલા કર્મચારીઓ અને મહિલા કર્મચારીઓ એકત્રિત થયા હતા અને ગાંધીનગર તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે। કારમી મોંઘવારી વચ્ચે પગાર ન મળતા કર્મચારીઓનો આક્રોશ વધી રહ્યો છે। અમે છે ને આ જે બેન્ચ સ્ટેન્ડમાં જે ભેગા થયા ને એ ભારત સરકારના એનએચએમના કર્મચારીઓ છે અને એનએચએમના કર્મચારીઓનો પગાર ગ્રાન્ટ બેઝ થતો હોય છે। અમારા દર મહિને કોર્પોરેશનમાં દર મહિને ગ્રાન્ટ આવી જતી હોય છે અને અમારો પગાર થતો હોય છે, પણ છેલ્લા 6 મહિનાથી થોડું પ્લસ માઇનસ થાય છે, પણ હમણાં સળિંગ 2 મહિનાથી અમારો સેલરી નથી થયો। આ બાબતમાં અમે અમારા આરોગ્યના મુખ્ય અધિકારી વૈદ સાહેબની મુલાકાત કરી હતી અને એમના દ્વારા અમને જાણવા મળ્યું કે ભાઈ આપણા લેવલનો પ્રોબ્લેમ નથી, કોર્પોરેશનના લેવલ પર તો કામ કરવા રેડી જ છે, પણ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારથી અમારી પાસે ગ્રાન્ટ નથી આવી અને એ ગ્રાન્ટ ના આવવાના કારણે અમારો પગાર ડીલે થયો છે। આ બાબતની યોગ્ય સ્તરે રજૂઆત કરવા માટે રાજ્ય અથવા કેન્દ્ર સરકારની જગ્યાએ રજૂઆત કરવા માટે આજે બધા અમે એક મિત્રતાના નાતે એક આયોજન કર્યું હતું કે ભાઈ કઈ પ્રકારની રજૂઆત કરવી છે, ડ્રાફ્ટિંગ શું કરવું છે, એને ચર્ચા વિચારણા માટે ભેગા થયા હતા અને ચર્ચા કરીને હવે જૂન મહિના હમણાં તો અમારો પગાર નથી થયો, કદાચ આ વીકમાં આવતા વીકમાં થઈ જશે એવું અમારા એમઓએસ સાહેબે કીધું છે, એટલે અમે વાટ જોઈએ છે અને જૂન મહિનામાં ફરીવાર આવું ના થાય એની માટે મેં રાજ્ય સરકારે રજૂઆત કરવા માટે જવાના છે। ક્યારે જશો તમે રજૂઆત કરવા? જૂન મહિનાના 1 થી 10 તારીખમાં અમે જઈશું। હાલ જે પગાર નહીં થઈ તેને લઈને હાલાકી પડી રહી એટલે હાલાકી છે, ભોગવી રહ્યા છે ને એટલે જ આ બધા ભેગા થયા છે। અધરવાઇઝ કોઈ અમે કામ કરી જ રહ્યા હતા નિષ્ઠાથી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને સમાન કાયમી કર્મચારી જેટલો પગાર નથી મળતો, પણ જે બી મળે છે એની અંદર ઘર ચલાવવાનું છે તો કામ કરવું પડશે અને કામ કરી રહ્યા છે। બધા જ લેવલ પર કેડર પર કામ કરી રહ્યા છે, પણ માણસને જીવવા માટે પગાર તો જોઈએ ને, એવી અમારા અધિકારીઓને પણ એની સંવેદના છે અને એમના સ્તર પર એમણે કામ કરી રહ્યા છે અને કરી રહ્યા છે, પણ પ્રક્રિયા થોડી પેમેન્ટની થોડી ડિજિટલાઇઝ થઈ ગઈ છે અને એની અંદર ડીલે થાય છે। અમારા લેવલથી હાજરીના દાખલાથી લઈને પેમેન્ટ સુધીમાં 15 થી 20 દિવસનો સમય લાગી જાય છે। અત્યાર સુધી ગ્રાન્ટ નથી આવી એટલે આ વખતે ડીલે થયું છે, બાકી ગ્રાન્ટ આવી જાય છે તો 15 દિવસના કે 20 દિવસના ગાળામાં થઈ જાય છે। હવે એનું શું આગળ કેવો પ્રકારનો છે એની રજૂઆત કરવા માટે અમે રાજ્ય સરકારને રજૂઆત કરવા જઈશું। એનો પગાર નહીં થાય તો શું થશે આગળ? કેવું આગળની શું એનો પગાર ના થાય તો આગળ શું થશે? રજૂઆત કરીશું પહેલાં આગળ અત્યાર શું થયું કે અમારા કોર્પોરેશન લેવલથી તો કોઈ ફોલ્ટ નથી, બરાબર છે, જે બી ફોલ્ટ છે એ ગ્રાન્ટ ના આવવાના કારણે છે। હવે ત્યાં જઈશું, ત્યાંના સાહેબને અધિકારીઓને મળશું, પછી અમે સીએમને મળશું। જ્યાં સુધી અમારી રજૂઆતથી કામ થઈ જતું હોય તો આગળ કોઈ એક્શન કરવાનો કોઈ મતલબ નથી। મોટાભાગે એવું વિચારીએ છીએ કે સરકાર સંવેદનશીલ છે અને પગાર બાબતે ચોક્કસ યોગ્ય કાર્યવાહી કરીને અમને ન્યાય મળશે અને પગાર મળશે એવી આશા રાખીએ છીએ। ડૉક્ટર અરવિંદ પારસ।